हाय गाइस, गुड इवनिंग। કેમ છો બધા? મજામાં? કેસે હો સબ? ઓકે, હવે એના અંદર કેમ કે હવે ખબર છે ઇવનિંગ જ થઈ ગઈ છે અને 7:30-8 વાગી ગયા હશે અને આપણે બનાવીએ છીએ શાક બનાવીએ, શાક બનાવી દઈએ। હવે હું બનાવવાનો છું ટામેટાનું શાક, સેવ ટામેટાનું શાક। ઓકે, ટામેટા કાપી રાખી દીધા છે, ડુંગળી મૂકી દીધી કાપીને, મસાલો રેડી કરી દીધો છે અને આ રતલામી સેવ। ઓકે, અને આપણે અહીંયા તેલ બી ગરમ કરવા મૂકી દીધું છે, જે ગરમ થઈ ગયું છે તેલ। ઓકે, એના અંદર હવે આપણે નાખીશું થોડું જીરું। પહેલાં ગેસ ઓછો કરી દઈએ। હવે નાખીશું જીરું। જો મસ્ત રીતે તેલ ગરમ થઈ ગયું છે। ઓકે, હવે અંદર નાખી દઈશું મરચાં, ડુંગળી। હવે એને હલાવવા માટે જોઈશે ચમચો, ચમચ। ચલો, આ રીતે તો બની રહ્યું છે। હવે આપણે ટામેટા બી કાપી કાઢે છે, એ બી નાખી દઈશું થોડા ડુંગળી શેકાઈ જાય પછી। ઓકે, અને આ ગિલોડા હતા, મેં કાપ્યા હતા ગિલોડા, પણ ખબર નહીં હવે ક્યારે બનાવવાના, હમણાં બનાવું પછી બનાવું, પછી બે શાક થઈ જશે એટલે। ઓકે, હવે છે ને જો થોડું શેકાઈ જાય ને, આપણે મસાલો નાખી દીધો છે અને બનાવી દીધું છે। હવે બરોબર શેકાઈ જાય એટલે પાણી નાખી દઈશું, પછી આ સેવ જ નાખી દઈશું અંદર। પાછળનું બેકગ્રાઉન્ડ કેવું આવે? સરસ આવે, ડબ્બી જ દેખાય છે પાછળ તો। ગરમી થઈ ગઈ છે પસીનો, કેમ કે પંખો નહીં, પંખો તો છે પણ ચાલુ નહીં, બંધ છે। ઓકે, આવું જ આવે પાછળનું બેકગ્રાઉન્ડ। હા મને ચાલો, આ બનાવી રહ્યા છે શાક। આપણે પાણી નાખી દીધું છે આના અંદર। હવે આ ઉકળી ગયું છે, ઉકળે છે ધીરે ધીરે, તો એના અંદર હવે ઉકળી ગયું, હવે સેવ નાખી દઈશું। ચલો, આ સેવ છે, નાખી દઈએ। બસ, વધારે પડી જશે તો પછી મજા નહીં આવે વધારેમાં, ના હજુ જોઈશે। બસ આટલી તો ખાવાની, હા, કોરી કોરી। હવે છે નહીં, પતી ગઈ। હવે આપણે સેવ ટામેટાનું શાક બી રેડી થઈ ગયું છે। હવે આ બાકી છે, આને શું કહેવાય? ગિલોડા। હવે ગિલોડાનું શાક બી બનાવવું પડશે, કેમ કે આને આ જ બનાવી કરશું તો આ રહી જશે ને, આ પછી બગડી જશે, કરમાઈ જશે, કેમ કે મેં કાપી બી કાઢ્યા છે, 3-4 દિવસ થઈ ગયા આને બી લાયા। આજે જ બનાવવું જ પડશે આને। ચલો, આ તો રેડી થઈ ગયું। હજુ રોટલી કરવાની બી બાકી છે, હજુ તો લોટે બાંધવાનો છે, હજુ લોટ બાંધીશ, કેમ કે આ શાક તો આપણું રેડી થઈ ગયું છે।
હવે આને કાઢી નાખશું એક વાટકામાં. ઓકે, એક સારો મોટો વાટકો લઈને એમાં જ કાઢી દઈએ. આમાં ના, આમાં તો નહીં, આ વાટકામાં જ કાઢી દઈએ. શાણસી લેવી પડશે, શાણસી. શાક તો રેડી થઈ ગયો ભાઈ, જુઓ, ટેસ્ટી. પહેલાં તો ઓછું કરવું પડશે ને. થઈ ગયું ને મસ્ત. આપણે શાક રેડી થઈ ગયું છે. હવે આ જ કઢાઈમાં ધોવાની નહીં, આમાં જ વઘાર દેવાનું. પછી ધોવાની ઝંઝટ કોણ કરે. થોડું તેલ નાખી દીધું. કેપ્ચર સ્ક્રીન રિસોર્ટ ડિસ્પ્લે. ઓકે, આપણે તેલ આવી ગયું છે. ડુંગળી તો આપણે સાવ ટામેટામાં જ નાખી દીધી, આમાં તો રહી જ નહીં. કંઈ નહીં, આટલી ડુંગળી નાખશું, થોડીક જેટલી છે એટલી જ. બીજી ડુંગળી પછી નથી નાખવી મારે, આટલી જ નાખી દઈશ. હવે આના અંદર મને આ નહીં ગમતું, જીરું. આયરું નાખીશું, રાઈ. થોડી નાખી દીધી છે. ચાલો ને, જીરું બી નાખી દઈશું. જીરું નાખી દીધું છે. હવે લીલા મરચાં નહીં, હવે લીલા મરચાં કાપવા પડશે ફ્રીજમાંથી. લીલા મરચાં. કઢી પત્તા નાખું? ના નાખું, નહીં નાખવું. ગરમી એટલી લાગે છે ને અહીંયા રસોડામાં તો. ચાલો ને, હવે નાખી દઈએ મરચાં. મરચાં પહેલાં નાખું, ડુંગળી નાખું? મરચાં નાખી દેવા. ડુંગળી નાખી દેવા, શેકાઈ જશે. બે સાથે ટામેટા નહીં, ટામેટા છેલ્લે. હવે તો આ નાખવાનું ને, મસાલો નાખીએ પહેલાં. પછી થોડીક છે, થોડીક. આને જલ્દી પકાવવા માટે છે ને, આને થોડું મીઠું નાખી દઉં ને એટલે જલ્દી થઈ જશે. હવે તો રેડી થઈ ગયું શાક.
આમાં આપણે શાક બી થઈ ગયું છે. ગીલોડાનું શાક એટલે ગીલોડા બટાકા એ તો ચેક કરી લેવાનું. થોડી વાર લાગશે, થોડું ઓછું કરી દઈએ ગેસ, એને ઢાંકી દઈએ. આપણે રોટલી એ બનાવી દીધી છે.